સુરતના પ્રાણી સંગ્રહાલય પાછળ તાપી નદીમાં નાહવા પડેલા 3 મિત્રોમાંથી એકનો બચાવ થયા બાદ એકની લાશ મળી આવી હતી, તો બીજા ધોરણ 10ના વિદ્યાર્થીનો 38 કલાક બાદ મૃતદેહ મળ્યો છે. રંગોના પર્વ ધૂળેટીની ઉજવણી વચ્ચે સુરત શહેરમાં અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી હતી. ધૂળેટીના દિવસે હોળી રમ્યા બાદ બે માસિયાઈ ભાઈ અન્ય ધોરણ 10નો વિદ્યાર્થી મિત્ર સાથે સરથાણા પ્રાણી સંગ્રહાલયની પાછળ તાપી નદીમાં પાણીમાં નાહવા પડ્યા હતા. ત્રણેયમાંથી એક યુવક અને કિશોર ઊંડા પાણીમાં ગરક થઈ ગયા હતા. જ્યારે માસિયાઈ ભાઈ અને કિશોરને ડૂબતા જોઈને ગભરાયેલો યુવક પાણીમાંથી બહાર નીકળી ગયો હતો. ડૂબી ગયેલા એક યુવકની લાશ મળી આવી હતી, જ્યારે 38 કલાક બાદ આજે 6 માર્ચે ધોરણ 10ના વિદ્યાર્થી કૃષ્ણા ચૌહાણનો મૃતદેહ મળી આવ્યો છે. આ ઘટનાને પગલે પરિવારમાં ભારે શોકનો માહોલ છવાઈ ગયો હતો. મૃતકના પિતા દુબઈમાં અને માતા સુરતમાં હીરા કારખાનામાં કામ કરે છે, તો મૃતક પરિવારનો એકનો એક દીકરો હોવાનું સામે આવ્યું છે. અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ.